ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે કચ્છના દરિયાકાંઠે આતંકવાદી પ્રવૃત્તિઓ અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા અને પોલીસ મહાનિરીક્ષક પીએલ માલની સૂચના તેમજ પોલીસ અધિક્ષક એસજી પરમારના માર્ગદર્શન હેઠળ મરીન સેક્ટર લીડરની કચેરી કોટેશ્વર દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કોટેશ્વર મરીન પોલીસના પીઆઈ આરડી ઝાલા તેમજ પીએસઆઈ અને મરીન કમાન્ડોની સંયુક્ત ટીમો દ્વારા બીબીકા કુવાથી લખપત સુધીના અંદાજે 5 કિલોમીટરથી વધુના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં શંકાસ્પદ શખ્સોની હિલચાલ પર નજર રાખવી તેમજ ડ્રગ્સ પેકેટ, વિસ્ફોટક વસ્તુઓ, ડ્રોન અને દાણચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવાનો છે. આ કામગીરી દરમિયાન મરીન કમાન્ડોની વિવિધ ટીમો દ્વારા દરિયાકાંઠાની શંકાસ્પદ બોટો, વાહનો અને અવાવરૂ જગ્યાઓનું બારીકાઈથી ચેકિંગ કરવામાં આવ્યું હતું.